જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અને આપણી ગાયોનું કામ થઈ ગયું છે અને બધી બેઠી છે, ગાંડી આપણી ઊભી છે. અને હવે તો અત્યાર દિવસના એવા તડકા પડે, ફાગણ મહિનાની શરૂઆત તો કેદુસની થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ. હવે એવું લાગે છે તો આપણે એક બહુ મહત્વના કામ માટે જઈએ છીએ, તો વિડીયામાં જોડાયેલા રહેજો. આપણે જઈએ છીએ અને અત્યારે બકરા પણ બધા સરવા જાય છે. આપણે તો અત્યારે જઈએ છીએ એવા જંગલમાં કે ત્યાં મુલેવા જઈએ છીએ. તો તમને આગળ બતાવશું મેં. અત્યારે ઘરેથી નીકળી જાય છે, ગામ બહાર નીકળ્યા છીએ. તો આપણે એમ કહેતા કે વિડીયો બના રહેજો, આપણે જવાનું છે એક જગ્યાએ. તો આપણે પોગી ગયા છે જે જગ્યાએ કે સ્પેશિયલ આપણે અહીંયા આપણી ગામથી ઘણું બધું, આમ તો આગું ઘણા કિલોમીટર થાય, અને ડુંગરાવ જગ્યા છે, પથરાવ જગ્યા છે, લીલોસમ વિસ્તાર નથી. અને અહીંયા જો કેહુડાનો ઝાડ છે. અને આ એક જ નહીં, આવા ઘણા બધા આગળ પણ હશે, પણ સ્પેશિયલ કેહુડા લેવા માટે આપણે આવી ગયા છીએ અહીંયા. તો આપણે તો પોગી ગયા છીએ કેહુડા લેવા માટે. અને કેહુડા લેવા માટે તો આપણે એક આવી રીતનું બનાવ્યું છે, દાંતરડું છે. તાજા કેહુડા ઉતારવા એવા કા. ઉપર ઘણા બહુ મસ્ત કેહુડા છે. જેટલા આંબા એટલા લઈ, કારણ કે હેઠે છે ને બોવડી છે. બોવડી છે કે કાટાળું કઈક ઝાડ? કાટાળું બોવડી છે. હા, જો આમાં બહુ કાંટા વાળું નાનું ઝાડ છે. તો ઉપર કેહુડાનું છોડ, હેઠે બોવડી છે. આ જંગલ કહેવાય. હા, એટલે લેવું બધું હોય, વિચાર કરવો પડે. ને જેટલા મળે એટલા આપણે કેહુડા લેવા આવશું, લઈ લેવું. કારણ કે ઘણી બધી દૂર આપણું ઘર છે, ત્યાંથી ઠેક આપણા જંગલ વિસ્તારમાં સ્પેશિયલ આપણી ગાયોનું કામ કરી, ગાયોને ઘરે પૂરવાને મૂકી અને કેહુડા લેવા જ આવ્યા છે. અને જો કેટલા મસ્ત તાજા તાજા કેહુડાના ફૂલ છે. નાની સુગંધ ખબર છે કેવી છે? નાની સુગંધ અત્યાર સુધી છે ને, જેણીના પપ્પા મોવાથી લાવતા તો આવી કઈ સુગંધ ન આવતી ને, એકદમ કેહુડા તે વાહી થઈ ગયેલા એવા આવતા. આ આપણે આગળ ડાળી લઈને બતાવું, એકદમ તાજા, એનો કલર, ઈ ફૂલ, એની વાત જ નહીં કરવાની. એટલા બધા દૂર ધક્કો ખાધો ને તો આપણે વસૂલ થાય એવું લાગે છે. અને જંગલનો વિસ્તાર આમ જો કેવા પહાડ ડુંગરા છે ને હાવ હુકાઈ ગયેલું છે બધે. અને જો કેટલો મસ્ત રાફડો છે. જો તો ઉપર થી અંબા હે, જંગલ હોય ને ત્યાં બધું હોય. તો અહીંયા ઘણી બધી આપણને ઔષધિ હોય, વનસ્પતિ હોય, એમ આપણે અહીંયા લેવા આવવામાં મુશ્કેલી પણ ઘણી હોય છે. આમાં આવાજ દીપડા પણ અમુક જગ્યાએ રહેતા હોય, કારણ કે હા અહીંયા હોય જ તે. હા, પણ આપણને કઈ મળે નહીં. કારણ કે એ બહુ અત્યારે તડકાના તો એની જ્યાં હોય ને ગુફાઓ ત્યાં રહેતા હોય. ઝાડિયું હેઠે. હું ભેગા કરું. હા, જેનીના પપ્પાએ જો એટલા ઉતાર લીધા છે અને ભરે છે થેલીમાં. અને ઘણી વાર બધા કેહુડા જોયા છે, પણ તાજા કેસુડાના હું તમને અત્યારે બતાવું છું વિડીયામાં. કેટલો મસ્ત કેહુડો લાગે છે, જોઈ શકો તમે કે કેવો એનો કલર છે અને કેવા એના ફૂલ છે. કેહુડો આની શીતળતા બહુ હોય આની પાણીમાં. ભગવાન કૃષ્ણએ રાધાજી એ છે ને માટી અને પથ્થરના રંગ બનાવ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણ એ છે ને આ વૃક્ષના ઝાડેથી કેસુડો ઉતારીને એનો રંગ બનાવ્યો હતો. અને આપણે એક જ દિવસ ધૂળેટી મનાવી છે. ભગવાન કૃષ્ણ વ્રજમાં 15 દિવસ ધૂળેટીએથી રમતા હતા. રોજ અલગ અલગ પાણી કરતા. માની લો કે ફૂલનું પાણી બનાવે, ક્યારેક માટીનું પાણી બનાવે, ક્યારેક અલગ અલગ. ઈ કલર તો અત્યારે મળે જ નહીં. એમાં આપણો એક પરંપરાગત કેહુડો બસી ગયો છે કે જેને આપણે ઓળખી છીએ, જેનું આપણે રંગ બનાવી છીએ અને જે રંગથી આપણે રમીએ છીએ. શું કેવું છે તમારું? આ રંગ એક અલગ જ હોય એમ. અને હાસો હોળીના દિવસે બધા અલગ અલગ કલર થી રમતા હોય ને, એના કરતા જે કેહુડાના કલર થી રમાય ને, એવો એકેય કલર નો હોય ને, હાસો કલર કહેવાય. અને હાસો માયતમ જ છે કે કેહુડાના કલર થી રમવાનું હોય છે હોળીના દિવસે. હા, જો સાંભળો,
આપણે છે ને કેમિકલ વાળા કલર થી રમી છીએ, પણ આગળના સમયમાં ફૂલ ઉકળાટ ગરમી વાળું વાતાવરણ હોય છે. કેસુડો એકદમ શીતળતા અને આયુર્વેદમાં પણ એમાં કહેવાયું છે કે એના પાણીથી નાવાથી ચામડીના ગમે એવા રોગ મટે છે અને શરીરમાં શીતળતા રહે. એટલે કે ઠંડુ આપણે નાયા હોય ને તો આપણને એમ જ લાગે ગમે એવો તાપ હોય ને તો એવું જ લાગે શરીરમાં ટાઢું વાતાવરણ, હા ઠંડુ વાતાવરણ લાગે. નહીતર આપણને ઉનાળામાં ગમે એટલી વાર પાણી પડીને તો આપણને નીકળી અગ્નિશ થતી હોય. તો એની માટે સ્પેશિયલ એક મોટું ઔષધ પણ છે અને એક આપણી પરંપરા પણ છે કે જે વાર તહેવારોમાં, અને મને તો આપણા તમામ તહેવાર બહુ ગમે છે, કારણ કે ભગવાને એની માટે નથી બનાવ્યા, આપણા શરીર માટે બનાવ્યા છે. માની લો ઉતાવળીમાં આપણને ખજૂર ખાવા, ધાણી ખાવાનું માયતામ હોય છે. શું કામ હોય છે? કારણ કે આપણને કફ હોય ને શરીરમાં નીકળી જાય. જે કાંઈ વાર તહેવાર છે ને આપણે ઈશ્વર નિમિત્તે પણ આપણા શરીર માટે બહુ બધા ઉપયોગી છે. તારથી અંબા હે કે પેલા લે તમારથી તૂટી જતી ડાળ, માર તો ફૂલ ખરી જાય. નાખ ના અહીંયા તો ફૂલ ઓલે પણ અહીંયા આ ડાળે નાખ. હા ભાંગી દે મે ઉભા તો રહ્યો. આ કેહુડો હાવ હેઠો મળી ગયો છે એટલે હાથથી ઉતારવાનો. કા હાથે ઉતારે દેવો છે. આમ જોઈ તો હેઠે તો મોટું ખાળ્યું છે, અહીંયા ઊભા છે કોરે એટલે અંબાઈ જાય છે. આમાં લે ફેરાય સીધા પડી જાય. હા સીધા અંદર વ્યા જાય. હેઠે પાણા છે જો. તો ભાઈ કેહુડો લેવો જ બધું કરવું પડે. હા કાંટા ખાવા પડે. આ બધું શું કહેવાય કે મુશ્કેલ કામ છે. એક તો કાળો તડકો છે ઉપર, હેઠે પાણા છે. પણ એ બધું ઠીક, પણ આ કેવડાના ફૂલ કેટલા તમને આમ વાલા લાગે. ધગધગતી ગરમી છે તો ફૂલમાં આમ કલર ને ઈ ખીલેલા કેટલા છે એમ ગમે જ આપણને કુદરતી. હા એનો કલર જ કઈક અલગ. એનીના પપ્પાએ હેઠે પાડીને પથ્થારો કરી દીધો છે કેહુડાનો. તો મારે કામ કરવાનું છે વીણવાનું. એટલે આપણે જુઓ મસ્ત કેહુડા ભરી લઈ બધા વીણીને. અને કેસુડા ખાલી આપણે ધૂળેટી રમવા માટે નથી લઈ જતા, ઘણી બધી ઉપયોગ કરવા માટે પણ લઈ જાય છે. એટલા માટે આપણે વધારે કેસુડા લઈને જાય છે. શું કેવું? હા હવા હે કે તો એ થોડાક કેહુડા રહેવા દીધા છે, બધા હાવ નથી કાઢી લીધા. કેવા કાંટા છે. આપણે જો બીજું કેહુડાનું ઝાડ છે ને ત્યાં મોટું પોગી ગયા છે ને, અહીંયા જોવો આપણને કોણ મળી ગયું છે. હરણિયાના બચ્ચા છે કે ના રોજના છે બધા. લાગે અસલ સાબર જેવા હરણ જેવા. તો હવે અહીંથી પાડી લેતું. આમ બહુ જંગલ જેવો વિસ્તાર છે હો. તો આપણે જો નીચે કેહુડાના ફૂલ નતા આંબાતા, એટલે જેનીના પપ્પા જો ઉપર ઝાડવાની ઉપર ગયા છે. ધ્યાન રાખજો, ઓય ધ્યાન રાખજો. સાંભળ્યું ને? ઓલા માળા પાસે છે ને એ રેવા દેજો, આ બાજુ છે ને એ લઈ લો બધા. તો મસ્ત જો ફૂલ ગજરા હેઠે આવ્યા છે, આપણે ભરી લઈ. પાછા પકડી રાખજો હો. પાછું ડુંગરા આવશે અને વચ્ચે આ રસ્તો છે. તો આપણે આ જગ્યાએ જઈએ છીએ. ગૌશાળા છે. હા તો આપણે જઈએ છીએ ગૌશાળાએ. કઈ ગૌશાળા જઈએ છીએ? આ ગૌશાળા ઓમ બાપુની ગૌશાળા છે, સનાતન નગરી કહેવાય. હા અને જો કેહુડા તમને બધી જગ્યાએ જોવા મળશે. કેટલો મસ્ત. હા વળતા લઈ લી. હા ને રસ્તો જોવો તમે કેવો છે. આ રસ્તો બનાવેલો છે ડુંગરાની અંદર. હા આવી ગયું. કેમ પણ ડુંગરા ઉપર બનાવ્યું ને મસ્ત. એકવાર અહીંયા જરૂર આવવા જેવી, મજા લેવા જેવી. ફરતા ડુંગરા છે અને કુદરતી વાતાવરણ છે અને વચ્ચે ગૌશાળા છે. અને કેવી ગૌશાળા છે ખબર? કે જ્યાં લીલી લંગડી ગાયો, બધી ગાયોની સેવા થાય છે.
જય ગૌ માતા. તો આપણે જે રસ્તે હાલતા હતા ત્યાં વચ્ચે આપણી ગૌશાળા આવી છે, સનાતન ગૌ નગરી, અને બાપુનું નામ છે ઓમ રામ બાપુ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તો હાજી ગાયોને રાખી છીએ, છતાંય થાકી જાય છે, પણ કેટલી બીમાર ગાયો છે બધી. તો આ ફૂટિયા અને ગુલને જુઓ, આને કોકે જો આની માથે કદાચ એસિડ કે એવું ગમે નાખ્યું હોય છે, એટલે આખું સાંભળું વહી ગયેલું છે. ઓલી ગાયને હિંગડું વહી ગયું ને સાંભળી વહી ગઈ. પછી આ ગાયને જો અહીંયા હે જે ઊભો હોય બળદ છે ને, બળદ છે, એને કમોડીનું ઓપરેશન કરેલું લાગે. તો આવા આપણા ગાયો અને નંદી પીડાતા હોય, નિરાધાર બળદ હોય, ગાય હોય, તો એની સેવા થાય છે, એની સેવા થતી હોય છે. તો બાપુના શરણોમાં પણ પ્રણામ કરશું. બાપુ તો આપણને કદાચ નહીં મળે, આ તો આપણે રસ્તે નીકળ્યા છે કે આપણે મુલાકાત લેતા જાય. ઘણા દિવસથી આપણી ઈચ્છા હતી કે આપણે જાવું એમ, ને અહીંયા આપણને આ જોઈએ ને તો આ પીડા જોઈએ ને તો એમ થાય કે ઓહો એમ આપણીથી જોવાય નહીં એવી પીડા છે, ને એની સેવાઓ થાય છે. બધા બળદ જે આ વૃદ્ધ થઈ ગયા હોય એવા બળદ પણ છે. આ વાસળીનો તો બિચારીનો ટાંગો કપાઈ ગયેલો છે, પણ એને હાજી કરેલી છે. અહીંયા સરસ રીતે સેવા કરવામાં આવે છે. વૃદ્ધ ગાયો હોય છે, બળદ હોય, નાના વાસડું હોય. કેવું લાગ્યું? અહીંયા આવીને બોલી નથી એકાદ એવું પીડા એને તો છે જ તે, પણ મને એવી પીડા થઈ છે. તો આપણે જે ગાયો જોઈ હતી ને તો સરવા ન જઈ શકે, હાલી ન હોય કે એવી બધી ગાયો હતી. એટલી જ ગાયો નથી, પણ એના સિવાયની ઘણી બધી ગાયો છે કે જેને કોઈ આધાર નથી, નિરાધાર છે. એને આ જગ્યામાં જો આવી રીતના ઘાસચારો આપવામાં આવે છે. ઘાસચારો જો બધો બહારથી લેવાનો આવે છે, કારણ કે આ બધો સૂકો વિસ્તાર છે, આમાં ગાયોને ખવાય એવો કાંઈ ઘાસચારો નથી. એટલા માટે જો અત્યારે ઘાસચારાનું કામકાજ શરૂ છે. એટલે અહીંયા ખાવા પીવાનું અને દવા તમામ વસ્તુ સેવા બધું થાય છે. એકદમ ડુંગરાની વચમાં છે આ ગૌશાળા. કેમ કે તો આ જગ્યામાં જો મસ્ત મજાનું મંદિર બનાવેલું છે ને, ઉપર જય ગૌ માતા લખેલું છે, સાઈડમાં પણ મંદિર બનાવેલું છે, અને અહીંયા બાપુની મઢી છે. પણ બાપુ છે ને અનુષ્ઠાન ઉપર છે, એટલે આપણે શું કહેવાય કે અનુષ્ઠાન ઉપર કે કાંઈ પણ તપમાં હોય તો આપણે એને વ્યસ્ત ન કરે, એટલા માટે આપણે અહીંથી જ નીકળી જાવ. આપણે એમ નહીં કહીએ કે બાપુને મળવું છે, ખાલી બાપુની ગાયોને અને જગ્યાને અને મંદિરના દર્શન કરી લીધા એટલે એમ માનશું કે આપણે બાપુને મળી લીધા. તો આવા પાણાળી ધરતી અને જ્યાં પાણી પણ નહોતું, એ ખાલી વચ્ચે સરોવર છે, એની વચ્ચે બાપુએ આવી જગ્યા અને મોટી જબર ગૌશાળા બનાવી છે. ઘાસચારો ગાયો માટે છે, અને ઘણી બધી ગાયો છે. બધી ગાયો ડુંગરાઓની અંદર આમ ફરતી આટા મારતી હતી, અને બહુ મસ્ત બધી સુવિધા છે. ગાયોને શાંતિ અપાવે ને એવું વાતાવરણ હતું. તો આપણે દર્શન કરી નીકળી ગયા છીએ, કારણ કે બાપુ અનુષ્ઠાન ઉપર હતા એટલા માટે. આમાં કઈ થાય? અમે વેચતા જ નથી. આ એક ફરું લાવી નાખ્યા એટલે અમે પસ્તાણા છીએ. ઠીક. તો આપણે બગદાણા આવતા હતા ને વચ્ચે આવી છે માટીના વાસણની દુકાન. તો આપણે જો દહીં મેળવવા માટે સ્પેશિયલ લઈ લીધા છે. આ વાસણ આ હાથની બનાવટ છે અને આ મશીનની બનાવટ છે. એટલે આપણે લેવાના છે હાથની બનાવટ. હાથની બનાવટ હોય ને એકદમ પાકેલું વાસણ હોય, તૂટતું નથી. ઘણીવાર ઘણી બહેનો કહેતા હોય કે દક્ષાબેન માટીના વાસણ તૂટી ન જાય, પણ ન તૂટે. શું લેવા? હાથની બનાવટ હોય અને આને એકદમ ભઠ્ઠે પકવેલા હોય એટલે તૂટે નહીં. અને આપણે એક મોટી ગોળી લેવાની છે, પણ ગોળી છે ને અવડી અહીંયા છે, અને બહુ મોટી છે ને 30 લીટરની ઘરે છે, તો એ પણ લેતી જાય. પહોંચી ગયા છે ને અત્યારે બપોરની આરતી થાય છે, થાળ ધરાઈ ગયો છે ભગવાનને, પણ આપણે હાથ પગ ધોઈ અને પછી દર્શન કરવા જાય છે. આરતીનો લાવો લઈ લીધો એમને. આરતી થઈ ગઈ છે ને, હવે બધું ટ્રાફિક છે ને, એટલે એ પેલા આપણે અહીંયા ઉપર દર્શન કરી લઈએ બાપા સીતારામના અને રામ લક્ષ્મણ જાનકીના પણ. ફરતું જો લીલું લીલું સામ છે, વચ્ચે મોટું તમારા બાપાનું મંદિર, લીલી દિવાળી ના જો નાના નાના છોડ, એટલા મસ્ત લીલા સામ છે.
ડિઝાઇન તો ઝુમકની છે જ, એની નીચે ઝુમક પાછું લગાડ્યું છે. અદ્ભુત કલાઓ. દર્શન કરી લીધા. હવે સમાધિના દર્શન કરવાના છે, પછી પ્રસાદ લેવા જવાનો છે અને પછી ઘરે જવાનું છે. ઘરે ભલે મકાન ગમે એવું હોય પણ આવા મંદિરના દર્શન કરીને તો અંદરની શાંતિ છે. હા, કેવો આનંદ મળે હે? બહુ આનંદ મળે. કેટલી મજા આવી. બહુ બહુ શાંતિ મળી. હા ભાઈ. મંગળવારે પૂનમ છે ને, ત્યારે આવવાનું છે તમારે. અહીંયા સમાધિ મંદિરે દર્શન કરી લઈએ. આમે તો દર્શન કરી લીધા ને. હા, ત્યાં તો આમ તો દર પૂનમે છે ને હું દર્શન કરવા આવતો જ હોઉં છું, પણ આ પૂનમે છે ને દર્શન કરાવી દીધા છે. કેમ? કરોડોના ખર્ચે મંદિર બને છે એ વાત 100%ની, પણ અહીંયા તમે બાપુની જે બાપા સીતારામની કુટિયા છે એ જુઓ, જે રાજુલાના પથ્થર છે અને ગાયના છાણનું લીપણ. બહુ મસ્ત છે. આ પથ્થર રાજુલાના છે અને આ જે ફરતું લેપન કરેલું છે ને એ ગાયના છાણનું છે. એટલે આપણી પાસે ગમે એવો બંગલો હોય પણ ગાયના છાણવાળું તો કાં ગાય જ હોય ને કાં ગાયનું છાણ લીપેલું જ હોય. અને બાપાના વાસણ જુઓ, બાપા જે સમયમાં હતા ને એ સમયમાં એ વાસણનો ઉપયોગ કરતા ને એ બધા વાસણ છે. અને વળી તાંબુ અને પિત્તળ એનો તમે કલર જુઓ, અત્યારે આવું તાંબુ ને આવું પિત્તળ ન મળે. મળે આવું તાંબુ? ક્યાંય ન મળે. આવું પિત્તળ ન મળે. કંઈક અલગ જ છે. કેમ? આ આકાર ઘાટ જો વાસણનો અને પિત્તળ કેવું છે, ત્રાંબુ કેવું છે તમે જો. આ ગોળો કેટલો મસ્ત છે જો. ને આ ગોળી છે ત્રાંબાની, આ પિત્તળનો ગોળો છે. આવડી ગોળી હોય ને તો એ સાહેબ બને. આ કળશો છે પાણી, અને આપણે કળશો કહેવાય ગુજરાતીમાં. 1 લીટર ઉપર પાણી હામી જાય, દૂધ હામી જાય. અહીંયા તને ખબર છે વડલામાં પણ બાપા સીતારામ દેખાય? બાપા સીતારામ છે ને બાપા સીતારામ સમયમાં જે વાવેલા વૃક્ષો હતા એ બધાય છે. અને પ્રકૃતિ આપણે ગમે એટલી ટેકનોલોજી અપનાવી અને ગમે એવા આપણે નીચે આવડો ફીડ કરાવી, પણ પ્રકૃતિનો ખોળો કે જ્યાં સંતનો વાસ હોય ને પ્રકૃતિ પેલા હોય, પાણી હોય, વૃક્ષો હોય. ને આપણે કેવું કરીએ, મકાન આમ એવું હજળ કરી દઈએ ને તે બીજું ઝાડવું ન ઉગે. તો અતિ તપોભૂમિ બાપા બગદાણાવાળાની આપણે શાંતિથી દર્શન કર્યા, આરતીમાં બેઠા. આવો લાવો મળશે એ તો ખબર નથી કે જે આપણે કેહુડા લેવા જવું ને ગૌશાળાના પણ દર્શન કરશું અને બાપાના પણ કરશું. પણ અચાનક આડું આવ્યું છે રસ્તામાં, કંઈ દર્શન કરતા જઈએ આપણે. હું ન વારે આવ્યું, જેનીના પપ્પા તો આવે દર પૂનમના દિવસે ને હમણાં જ પૂનમ આવવાની છે, 2 દિવસ પછી પાછા આવવાના છે. તો આપણે બધું થઈ ગયું છે અને હવે જલ્દી જઈએ આપણે પ્રસાદી માટે, કે પ્રસાદ લઈ ને પછી ડાયરેક્ટ નીકળી જવાનું છે, કારણ કે ઘરે પછી ગાયોનું કામ હોય એટલા માટે. અહીંયા દર્શન કરી હતા ને સમાધિ મંદિર અને આ ઉપર જે મંદિર છે રામજી મંદિર, બધા શાંતિથી દર્શન થઈ ગયા છે.
કેમ પણ અહીંયા આનંદ મળે એવો ક્યાંય આનંદ મળે 24 કલાક તમને માણસ અહીંયા કોઈ દી નહીં હોય એવું ન જોવા મળે. તો બગદાણા જેવું ધામ હોવાથી પણ મા અન્નપૂર્ણાની મૂર્તિ અને એનું પૂજન થાય છે. કારણ કે અહીંયા અવિહળ અહીંયા જે બગદાણા જેવું રસોડું છે ને એવું વિશ્વમાં ક્યાંય નહીં થતું હોય. કારણ કે આ માની દયા. તો જેમ આપણે ઘરની સ્ત્રી છે ને એને પણ રસોડામાં ભલે આપણે મૂર્તિ ન રાખીએ કે પણ પહેલાં મા અન્નપૂર્ણાનું નામ લઈને પછી રસોઈ બનાવાય. તો આ છે બગદાણાની ભોજનશાળા અને અહીંયાથી રસ્તો આપણો કે ભોજન લઈ આવી. પ્રસાદ જ માનવાનો આપણી માટે તો મહાપ્રસાદ છે આ. જમવા માટે બેસી ગયા છીએ તો આપણે અત્યારે ગાયો દોઈ લીધી છે અને આવીને થાકી ગયા હતા એટલે ઘડીક આરામ કરી ગયા છીએ અને પછી ગાયો દોઈને અત્યારે ગાયોને નીરવાનું પાવાનું કામકાજ શરૂ છે અને પૂર્વાએ મદદ કરાવે છે. યશવી બા જેની છે આ બધાય કારણ કે સ્કૂલેથી આવી ગયા અને અત્યારે વાગી ગયા છે 6:30. તો હજી આપણે જેટલું આ બધાય ફૂલ આવી રીતના અલગ કરી અને પછી આપણે રસોઈ બનાવવા બેસવાનું છે. તો હજી હું તો બેઠી જ છું અને જો મારે પૂર્વા જો મને કેટલું કામ કરાવે એમ જો. તમને કોઈને આવડે ફૂલ અલગ કરતા? પૂર્વાને આવડે તો પૂર્વાને બોલાવજો, બધા કમેન્ટ કરજો. પૂર્વા જાય ને? હે તું જાય ને? હાય જય શ્રી કૃષ્ણ કેતો જય શ્રી કૃષ્ણ કે પૂર્વા આમ વિડીયો નથી બોલતી પણ પૂર્વા ક્યારેક આપણે વિડીયો બનાવશું. એકવાર બનાવેલો તો છે પડ્યો છે એ મૂકશું કે પૂર્વા કેટલું બોલે. એમ નથી બોલતી ત્યારે એમ લાગતું બોલતા શીખશે કે નહીં. અત્યારે બગડાટી બોલાવે પૂર્વા. અને આપણે જો ગયા હતા તો આપણે ખાલી કેસુડા લેવા એમાં આપણે એક ગૌશાળા જ્યાં ઓમ રામ બાપુ છે ત્યાં આપણે ગૌશાળા જઈએ એવા બાપુ અનુષ્ઠાનમાં હતા. પરંતુ આપણને ગાયોના અને દર્શન થયા, એ તપોભૂમિના દર્શન થયા, કંઈક અલગ જ તપસ્યાની જગ્યા હોય એવું લાગતું હતું અને શાંતિ મળી. ત્યાર પછી આપણે છે ને માટીની દુકાન આડી આવી તો ત્યાં ગયા. તો આપણે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો માટલામાં છાશ હોય તો સારું પડે. સ્ટીલમાં એટલા માટે વાપરતા શિયાળામાં સ્ટીલ કરતા માટી કરતા સ્ટીલ સારું, અત્યારે ઉનાળામાં માટીનું વાસણ સારું અને ચોમાસામાં પાછું સ્ટીલ સારું. ચોમાસામાં ખૂબ ઓળવા કરે, આપણે ગરમ પાણીએ ધોઈ નાખવાનું. પણ અત્યારે ઉનાળા ખાધા પાણી ધોઈ તો હાલે. મસ્ત મોટું માટલું મળી ગયું છે. જો કેટલાક લીટરનું છે? આશરે 30 લીટરનું છે. અને આપણે મોટા પાટિયા ને એવું તો બહુ બધું છે. પછી કા લીધું દહીં મેળવવા માટે સ્પેશિયલ મારે પૂર્વા માટે દહીં મેળવવાનું છે. પૂર્વા એમ કે શુભમ હું ને કિશન ખાવ એમ કે. પૂર્વા વાડ જોવે છે શુભમ કિશનની. કિશનભાઈ તો આવશે કદાચ ધોળેટીમાં. શુભમભાઈ નું નક્કી નથી અને ટીચરનો ફોન આવ્યો હતો કે કારણ કે રજા ઝાઝી નહીં મળે એટલા માટે તો આ બે કડાઈ લીધી આપણે આવી રીતના જે ઉનાળામાં દહીં મેળવી અને પૂર્વા જો એ નાની બકરી પૂર્વા ખાય. આમાં શુભમ કિશન નું ભેળું છું. હા પૂર્વા. તો બીજું આપણે છે ને આ કપ લીધા છે માટીના. આપણે મોટા કપ તો છે, નાના નતા એટલા માટે નાના કપ લીધા છે કે સાએ પીએ કી બધાને બહુ ગમે આવા તો શા માટે સ્પેશિયલ લીધા. પણ જોઈએ છે આપણે આ ઘરે કેટલા દી રહે કારણ કે પૂર્વાનું કઈ નક્કી નહીં કે પૂર્વા એડી એટલે ક્યારે એ કપ બટકી દે કઈ નક્કી ન હોય એટલા માટે. કા પૂર્વા આ કોને પીવાનું છે? આમાં હે તારે પીવાનું છે? કોકને એમ લાગે ને છોકરી મૂંગી તો બસ આવી થોડી નાની એમથી ખરીદી કરી. બાપા સીતારામના દર્શન કર્યા અને ઓમ રામ બાપુના તો દર્શન જ છે, ગાયોના દર્શન કર્યા અને ઘરે બધા ફૂલ ઓલા કરી નાખ્યું છે. આની ઉકવણી કરવાની છે અને આ કેવડાના ફૂલ ગાયોને પણ પાવડર પીવડાવી કઈ ખાણમાં આપી એકાય. ઉનાળામાં અતિશય ગરમી હોય તો પાણી કરીને આનાથી રમી પણ એકાય અને આને હાબુમાં કે અનેક એવી પ્રોડક્ટ છે કે જેમાં આપણે કેસુડાના ફૂલનો પાવડર વાપરીએ ક્યાંય પણ કેસુડાના ફૂલ મેળવવા બહુ મુશ્કેલ છે અત્યારે.